જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ફંડ દ્વારા કેળવણી। નાનાભાઈ ભટ્ટ સંસ્થાના વિકાસ માટે ફંડ માંગવા માટે કલકત્તા ગયા હતા। ત્યાં એક શેઠના ઘરે ગયા। શેઠ તિજોરીની બાજુમાં જ બેઠા હતા। કીધું, શેઠ, શૈક્ષણિક સંસ્થાના વિકાસ માટે હું ફંડ લેવા માટે આવ્યો છું, તો આપની ઈચ્છા હોય એવો ફંડ મને આપવા વિનંતી છે। શેઠ તિજોરીની બાજુમાં જ બેઠા હતા। તિજોરી ખોલી અંદરથી 2 રૂપિયા કાઢ્યા અને સેવા આપવા જતા હતા ત્યાં વિચાર બદલ્યો। ફરી વખત એ 2 રૂપિયા એની તિજોરી મૂકી દીધા અને કીધું, માસ્તર, કાલે આવજો, કાલે હું ફંડ લખાવીશ, આજે નહીં લખાવું। નાનાભાઈ હસતા મોઢે પરત ફરી ગયા। બીજા દિવસે ફરી વખત એ જ શેઠના ઘરે ગયા। કીધું કે આજે હવે ફંડ લખાવી દો, લ્યો આ ચોપડો, એમાં તમારું નામ લખી। ફરી વખત પેલા વેપારીએ તિજોરીમાંથી રૂપિયા કાઢ્યા, આપવા ગયા, ફરી વાર લીધા અને તિજોરી મૂકી દીધા। એમ કરજો માસ્તર, કાલ આવજો, આજે હું નહીં લખાવું। ત્રીજા દિવસે એ જ ઉત્સાહથી, એ જ આનંદથી નાનાભાઈ ફંડ ભેગું કરવા માટે ગયા। ત્યારે ફરી વખત એને 2 રૂપિયા કાઢ્યા, આપવા જતા હતા, પરંતુ પરત તિજોરીમાં મૂકી દીધા। ત્યાં બેઠેલી એની નાનકડી દીકરીએ કીધું, બાપા, આપવા હોય તો આપી દો, આ અંદર શા માટે મૂકી દો છો? તો 2 રૂપિયા તો ના આપ્યા, પરંતુ અડધો રૂપિયો 50 પૈસા આપ્યા અને નામ લખી દીધું। છતાં પણ હસતા મુખે નાનાભાઈ ભટ્ટે એનું દાન સ્વીકારી લીધું અને તેમનો આભાર માન્યો કે આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સંસ્થા માટે ફંડ લખાવ્યું। આમ હસતા મુખે નાનાભાઈ ત્યાંથી નીકળી ગયા અને કહેતા કે ફંડ ઉઘરાવવામાં અમને સાચી કેળવણી મળી। ઘણી જગ્યાએ એવા જવાબો મળતા કે મેં સાંભળતા જ રહી જતા। 3-3, 4-4 દિવસ ધક્કા ખવડાવે અને 2 રૂપિયાની જગ્યાએ 50 પૈસા લખાવે, છતાં પણ ક્રોધ ના આવ્યો, છતાં પણ અંદરથી તો પ્રેમ જ આવે કે મારી સંસ્થા માટે 8 આના તો આવ્યા, 50 પૈસા તો આવ્યા। આમ આ જ રીતે નીકળી શકે। આમ ફંડ ભેગું કરવામાં પણ એક કેળવણી મળે છે, નહીતર તો જો મગજ ગરમ થઈ જાય તો મળવાનું ફંડ પણ બંધ થઈ જાય અને શિક્ષણ ગમે તે જગ્યાએ આપણને મળતું રહે છે। આમ ફંડ ભેગું કરતા કરતા નાનાભાઈએ સંસ્થાને ટકાવી રાખી અને અનેક જગ્યાએ પોતે સહન કર્યું, ન સાંભળવાના શબ્દો પણ સાંભળ્યા, છતાં પણ ક્યારેય હિંમત ન હાર્યા અને સાચી કેળવણી એના જીવનની અંદર દેખાય છે। આજે પણ આપણે નાનાભાઈને યાદ કરીએ છીએ અને એના વિચારો ઉપર ચાલતી સંસ્થાઓને પણ આપણે જ્યારે જોઈએ ત્યારે એમને સત વંદન કરવાનું મન થઈ જાય, કારણ કે માણસનું ઘડતર એ અનુભવથી થતું હોય છે। માત્ર પુસ્તક વાંચવાથી કે માત્ર વર્ગખંડની અંદર ભણવાથી એનું શિક્ષણ નથી થતું। જ્યારે વ્યવહારમાં જાય, અનુભવ મેળવે અને ઠોકર ખાય, ત્યારે ખબર પડે કે આ તો બહુ અઘરું છે। ત્યારે સાચું શિક્ષણ આવે અને ધીરે ધીરે ગુસ્સો જાય અને અંદર માનવતા ખીલી ઉઠે।